વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર હું નયન બોગરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સુરત અને વ્યારામાં હું સંચાલક તરીકે કાર્ય કરું છું। આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાતી સાહિત્યની। જો ગુજરાતી સાહિત્યની ચર્ચા કરવાની હોય તો શરૂઆત કરીએ એક કવિતાથી। કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ? કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ? દ્રશ્ય જોવાની ફક્ત ઓકાત હોવી જોઈએ। જિંદગીમાં જે જગ્યાએ પહોંચવું હોય એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ। જિંદગીમાં જે જગ્યાએ પહોંચવું હોય એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ। મંજિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ, મંજિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ। ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ। મિત્રો, આપણે આજે ચર્ચા કરવાના છીએ ગુજરાતી સાહિત્યના યુગ સંદર્ભની। તે પહેલા થોડીક માહિતી આપને આપી દઉં છું કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સુરત દ્વારા એક નવી બેચ શરૂ થઈ રહી છે, જેમાં એડમિશન પ્રોસેસ ચાલુ છે। ગેરંટેડ બેચ છે, જનરલ બેચ અને પંચાયત તલાટી બેચ। ટાઈમ છે સવારે 8 થી 10:30 નો, સવારે 8 થી 10 નો લેક્ચર રહેશે અને 10 થી 10:30 નો ટેસ્ટ રહેશે। તો જો આપ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સુરતનો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો મોબાઈલ નંબર છે 7574090505। આ ઉપરાંત વર્લ્ડ ઇનબોક્સ એકેડમી વ્યારા દ્વારા પણ જનરલ બેચ ક્લાસ 3 અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે આયોજિત પરીક્ષાઓ છે તેના માટેની આ એક જનરલ બેચનું આયોજન થયેલું છે। તેનો ટાઈમ પણ 8:30 થી 11 વાગ્યા સુધીનો છે। તો એમાં પણ એડમિશન ચાલુ છે। તો આપ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી વ્યારાનો કોન્ટેક્ટ કરી શકો છો। મોબાઈલ નંબર છે 7574092626। તો આ નંબર પર આપ કોન્ટેક્ટ કરી અને આવી શકો છો। મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાતી સાહિત્યના યુગ સંદર્ભની। ગુજરાતી સાહિત્ય છે તે જુદા જુદા યુગમાં વહેંચાયેલું છે। આમ તો ગુજરાતી ભાષા બનવાની શરૂઆત સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉતરી આવી છે। તો ગુજરાતી ભાષા છે તે ક્યારથી આવી છે? ઉમાશંકર જોશીની કવિતાથી જો આપણે વાત શરૂ કરીએ તો ઉમાશંકર જોશીએ આખા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એક જ કવિતામાં આપ્યો છે કે સદા સૌમ્ય શિવય ભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી। ગુજરાતી ભાષાની શરૂઆત ક્યારથી થઈ? આ ગુજરાતી ભાષાને આશીર્વાદ કોના મળ્યા છે? તો કે મળ્યા હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નાહનલે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી। મિત્રો, આવી રીતે ગુજરાતી ભાષા બનવાની શરૂઆત 10મી 11મી સદીથી થઈ હતી। હવે 10મી 11મી સદીમાં ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી બનવાની શરૂઆત થાય છે। આપણે ત્યાં હેમચંદ્રાચાર્ય આવે છે ત્યારથી। હવે હેમચંદ્રાચાર્યથી 10મી 11મી સદીમાં બનવાની શરૂઆત થઈ, બની જતી નથી। બનવાની શરૂઆત હેમચંદ્રાચાર્યથી થાય છે, કેમ કે ગુજરાતી વ્યાકરણનું પ્રથમ પુસ્તક હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથને માનવામાં આવે છે। સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથથી બનવાની શરૂઆત થઈ, બની જતી નથી। બનતા તો મિત્રો 500 વર્ષ લાગ્યા। હું તમને પૂછું કે હેમચંદ્રાચાર્યની એક કવિતાઓ બોલો તો તમે સૌ નિરુત્તર રહેશો, તમે એનો જવાબ નહીં આપી શકો, કેમ કે હેમચંદ્રાચાર્ય મૂળે ગુજરાતી નહોતા। હેમચંદ્રાચાર્યની એક પણ કવિતા ગુજરાતી નથી। હેમચંદ્રાચાર્ય મૂળે સંસ્કૃત સર્જક હતા, એમનાથી ગુજરાતી ભાષા બનવાની શરૂઆત થાય છે। તો આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું ગુજરાતી ક્યારે આવે છે? તો 15મી સદીમાં ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા લઈને આવે છે। તો એ નરસિંહ મહેતાની કવિતાઓ સાહેબ આપણે બોલી શકીએ છીએ, લખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ। જેમ કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે। આ આપણને સમજાશે, આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું નરસિંહ મહેતાથી પ્રાપ્ત થાય છે। એટલે 10મી 11મી સદીમાં જે ગુજરાતી ભાષા બનવાની શરૂઆત થઈ હતી એ 15મી સદીમાં નરસિંહ મહેતા આવે ત્યારે બની જાય છે। મિત્રો, આજે 21મી સદી ચાલે છે, એટલે ગુજરાતી ભાષાનો આખો ઇતિહાસ 1000 વર્ષનો છે। 1000 યર, 1000 વર્ષનો ગુજરાતી ભાષાનો ઇતિહાસ છે। આ 1000 વર્ષમાંથી 500 વર્ષ બનતા લાગ્યા અને 500 વર્ષ વિકાસ પામી। આમ આ 1000 વર્ષનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવો એટલે ગુજરાતી સાહિત્ય ભણવું।
તો 1000 વર્ષના ઇતિહાસમાં આજે આપણે ચર્ચા કરીએ ગુજરાતી ભાષાના યુગ સંદર્ભની. તો ગુજરાતી ભાષાના યુગ સંદર્ભમાં જોવા જઈએ તો પહેલો યુગ હતો પ્રાચીન મધ્યકાળ. પહેલો યુગ હતો પ્રાચીન મધ્યકાળ. આ પ્રાચીન મધ્યકાળ 10મી 11મી સદીથી 15મી સદી સુધી માનવામાં આવે છે, એટલે કે 1000 થી 1450 એપ્રોક્સિમેટ માનવામાં આવે છે. હવે આ પ્રાચીન મધ્યકાળ દરમિયાન શું થાય છે? મૂળે હેમચંદ્રાચાર્ય 10મી 11મી સદીમાં થઈ ગયા. નરસિંહ મહેતાનો સમયગાળો છે 15મી સદી. આ 500 વર્ષના ઇતિહાસને આપણે પ્રાચીન મધ્યકાળ કહી શકીએ છીએ. હેમચંદ્રાચાર્ય મૂળે સંસ્કૃત ભાષાના સર્જક સાહેબ હેમચંદ્રાચાર્ય પાસે સંસ્કૃત ભાષામાં હસ્ત શબ્દ હતો. એ નરસિંહ મહેતા પાસે પહોંચે છે, એટલે કે 500 વર્ષે હસ્તમાંથી હાથ બને છે, કર્મમાંથી કામ બન્યું, ધર્મમાંથી ધામ બન્યું, ક્ષારવાહમાંથી ખારવા બને છે અને કુંભકારમાંથી કુંભાર બને છે. તો આ 500 વર્ષ ગુજરાતી ભાષા બનવાની પ્રોસેસ ચાલે છે. સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા પ્રાકૃત અને અપભ્રંશની ભૂમિકાએ ધીમે ધીમે કરતા ગુજરાતી બની જાય છે. જેમ કે હસ્ત હસ્ત હસ્તો હાથ, કર્મ કર્મ કર્મો કામ, ધર્મ ધમ્મ ધમ્મો ધામ. આ ભૂમિકાએ સંસ્કૃતમાંથી દરેક શબ્દો ગુજરાતીમાં ઉતરી આવેલા છે. મિત્રો, વચ્ચે એક સમયગાળો એવો આવે છે કે જેમાં ગુજરાત અને રાજસ્થાનનું વહીવટી કેન્દ્ર એક થાય છે. એટલે આ સમયગાળા દરમિયાન ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા પણ આવે છે. તો ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા ઉપર આપણે ત્યાં રિસર્ચ કરનાર એક વ્યક્તિ હતા, અંગ્રેજ મીમાંસક ડોક્ટર તેસી તોરી. ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા ઉપર રિસર્ચ ડોક્ટર તેસી તોરીએ કર્યું હતું. એ ડોક્ટર તેસી તોરીએ શબ્દ આપ્યો હતો આ ગુજરાતી મિશ્રિત રાજસ્થાની માટે ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની. ઓલ્ડ એટલે જૂની, વેસ્ટર્ન એટલે પશ્ચિમી અને રાજસ્થાની એટલે રાજસ્થાની. આ ગુજરાતી મિશ્રિત રાજસ્થાનીને ડોક્ટર તેસી તોરીએ નામ આપ્યું ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની. આ ઉપરાંત આજ 500 વર્ષની ભાષા ઉપર સંશોધન કરનાર આપણા એક ગુજરાતી સર્જક હતા ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીએ આ 500 વર્ષની ભાષાને નામ આપ્યું હતું મારું ગુર્જર. મારું ગુર્જર એટલે શું મિત્રો? મારું ગુર્જર એટલે મારું એટલે રાજસ્થાનનો પ્રદેશ થયો મારવાડ અને ગુર્જર એટલે ગુજરાત. તમારા મનમાં તરત થાય મારું ગુર્જર એટલે મારું ગુજરાત, પણ એવું થતું નથી. મારવાડ અને ગુજરાતની ભાષા એટલે ઉમાશંકર જોશીએ નામ આપ્યું હતું મારું ગુર્જર. મેં તમને પહેલા જ કહ્યું કે ઉમાશંકર જોશીએ આખા સાહિત્યનો ઇતિહાસ એક જ કવિતામાં આપણને આપી દીધો હતો. આ પ્રાચીન મધ્યકાળ દરમિયાન એટલે કે આ 500 વર્ષ દરમિયાન આપણે ત્યાં પહેલા તો હેમચંદ્રાચાર્ય આવે છે. હેમચંદ્રાચાર્ય પાસેથી અનેક કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે. સિદ્ધેમ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છંદોનુશાસન, અભિધાન ચિંતામણી, દ્વયાશ્રય, ત્રિષષ્ટિ, શલાકા પુરુષ, પ્રમાણ મીમાંસા, યોગ શાસ્ત્ર, વિતરાગ સ્તોત્ર, આ બધા પુસ્તકો આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં રાસકૃતિઓ રચાય છે, જેમાં ગુજરાતી ભાષાની પ્રથમ રાસકૃતિ જેને માનીએ છીએ, ગુજરાતી ભાષાની પ્રથમ રાસકૃતિ છે શાલિભદ્ર સૂરી દ્વારા રચવામાં આવેલી ભરતેશ્વર બાહુબલી રાસ. ત્યાર પછી ભરતેશ્વર બાહુબલી ઘોર વજ્રસેન સૂરી, બુદ્ધિરાજ શાલિભદ્ર સૂરી, રેવંતગીરી રાસુ વિજયસેન સૂરી. આવી રાસકૃતિઓ અનેક આપણને આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ફાગુ કૃતિઓ પણ આ 500 વર્ષ દરમિયાન આપણને પ્રાપ્ત થઈ હતી, જેમાં ગુજરાતી ભાષાની પ્રથમ ફાગુ કૃતિ આપણે માનીએ છીએ શ્રી સ્થુલીભદ્ર ફાગુ જીનપદ્મ સૂરી પાસેથી મળે છે. આ ઉપરાંત અજ્ઞાત કર્તૃક વસંત વિલાસ ફાગુ છે, નેમિનાથ ફાગુ રાજશેખર સૂરી પાસેથી મળે છે, તો નારાયણ ફાગુ કીર્તિમેર પાસેથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પ્રબંધ કૃતિઓ પણ આ 500 વર્ષ દરમિયાન આપણે ત્યાં રચાયેલી છે, જેમાં કાનહળદે પ્રબંધ પદ્મનાભ પાસેથી મળે છે, સદ્યવત્સવીર પ્રબંધ ભીમ પાસેથી મળે છે, તો ત્રિભુવન દીપક પ્રબંધ આપણને જયશેખર સૂરી પાસેથી પ્રાપ્ત થાય છે. છંદ કૃતિઓ અથવા તો વીર કાવ્ય જેને કહીએ છીએ આપણે, એ મળે છે રણમલ છંદ અને ઈશ્વરી છંદ શ્રીધર વ્યાસ પાસેથી. રણમલ છંદ અને ઈશ્વરી છંદ, રણમલ છંદ કૃતિમાં ઈડરિયા ગઢનું વર્ણન આપણને શ્રીધર વ્યાસે કરી આપ્યું છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન લોકકથાની પણ કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે, જેમાં કથાચરિત સાગર સોમદેવ પાસેથી, બૃહદ કથા ગુણાઢ્ય પાસેથી, બૃહદ કથા શ્લોક મંજરી ક્ષેમેન્દ્ર પાસેથી અને અસાઈદ ઠાકર પાસેથી હંસા ઉલી નામની કૃતિ પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અસાઈદ ઠાકરે ભવાઈના કેટલાક વેશો પણ આપણને આપેલા છે. આમ પ્રાચીન મધ્યકાળમાં હેમચંદ્રાચાર્યથી નરસિંહ મહેતા સુધી ગુજરાતી ભાષા બનવાની પ્રોસેસ ચાલે છે. હવે જેને આપણે ખરેખર મધ્યકાળ કહીએ છીએ, એટલે કે આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું ગુજરાતી સાહિત્ય આપણે ત્યાં મધ્યકાળમાં પ્રાપ્ત થાય છે, જેમાં 15મી સદીથી આમ તો મધ્યકાળના અંતિમ સર્જક છે દયારામ, 1850 સુધીનો સમયગાળો માનીએ છીએ, કેમ કે
નરસિંહ મહેતાનો સમયગાળો 1414 થી 1498 છે અને દયારામનું મૃત્યુ 1853 એટલે કે 1853 માં થયું હતું. એટલે સીમારેખા એવી બાંધી કે 1850 માં મધ્યકાળ પૂરો થાય છે. આ મધ્યકાળમાં નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીના મહત્વના સર્જકો આવે છે. હવે આ મધ્યકાળની વાત કરીએ તો કેટલા કેવા સર્જકો હતા, તો ખાલી સર્જકોના નામ આપું છું કે મધ્યકાળમાં આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું સાહિત્ય આવી જાય છે. કયા સાહિત્યકારો આવ્યા હતા, તો નરસિંહ મહેતા, ભીમ, કરમણ મંત્રી, જનાર્દન ત્રવાડી, વીરસિંહ, માંડણ બંધારો, શ્રીધર અડાલજો, કીકુ વસઈ, દેલહણ, ભાલણ, મીરાબાઈ, નરહરી, અખો, પ્રીતમ, ધીરો, બાપુ સાહેબ ગાયકવાડ, ભોજા ભગત, વસ્તો વિશ્વંભર, ગોપાલ, નાકર, જાવડે, ચતુર્ભુજ, વજીયો વિષ્ણુદાસ, મેઘલ, શેઠજી, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, વલ્લભ મેવાડા, ગિરધર, રાજેશ શામળ અને દયારામ. આ મિત્રો મધ્યકાળના મહત્વના 33 સર્જકો છે. આ મધ્યકાળના મહત્વના સર્જકો. આ ઉપરાંત ક્રિકેટની મેચ હોય તો મુખ્ય પ્લેયરો કેટલા હોય? 11 હોય. સાથે અવેજી ખેલાડીઓ, એક્સ્ટ્રા પ્લેયરો જોઈએ ને, તો એ એક્સ્ટ્રા ખેલાડીઓમાં એટલે કે બીજા અન્ય સર્જકોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બધા નંદ કવિઓ સાહિત્યકારો હતા સાહેબ, જેમાં સહજાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. આ ઉપરાંત રવિભાણ સંપ્રદાયના સાહેબો, જેમાં રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, તેકમ સાહેબ, ભાણ સાહેબ ને દાસી જીવન સાહેબનો સમાવેશ થાય છે. ત્યાર પછી આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં સંત કવિતા ધારા ચાલે છે અને એ સંત કવિતા ધારામાં 3 સ્ત્રી સંતો આવે છે. સતી ગંગા સતી, સતી તોરલ અને સતી લોયણનો સમાવેશ થાય છે. મિત્રો મધ્યકાળમાં આપણે ત્યાં એક સાહિત્યકારનું નામ મોટા ભાગે એક સાહિત્ય સ્વરૂપ સાથે જોડાયેલું હતું, જેમ કે નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાના પદ, અખાના છપ્પા, ભોજાના ચાબખા, ધીરાની કાફી, વલ્લભના ગરબા, દયારામની ગરબી, શામળની પદ્ય વાર્તા. આ ઉપરાંત 4 જણાએ આખ્યાન લખ્યા, નાકર, વિષ્ણુદાસ, ભાલણ અને પ્રેમાનંદ, બાપુ સાહેબ ગાયકવાડના મરસિયા, રાજીયા કે છાજિયા અને ગંગા સતી, તોરલ અને લોયણના ભજનો. આવી રીતે મધ્યકાળમાં આપણે ત્યાં આ સમયગાળા દરમિયાન જ્ઞાન માર્ગી અને ભક્તિ માર્ગી સાહિત્યનું સર્જન થયેલું છે. 1850 માં મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે. મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે એટલે આપણે કેવા પરિવર્તનો આવ્યા હતા, તો મિત્રો મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે એટલે સાહિત્યમાં સૌથી મોટો ફેરફાર થયો હોય તો તે સાહિત્ય સ્વરૂપ બદલાઈ ગયું. મધ્યકાળમાં સાહિત્ય છે તે પદ્યમાં જ લખાતું હતું, જ્યારે અર્વાચીન કાળમાં નવું શું એડ થાય છે, તો યાદ રાખજો, અર્વાચીન કાળમાં નવું આપણે ત્યાં ગદ્ય એડ થાય છે. શું એડ થયું, તો અર્વાચીન કાળમાં ગદ્ય એડ થાય છે. મધ્યકાળમાંથી અર્વાચીન કાળ બદલાયો, પદ્યમાં જ મધ્યકાળમાં રચાતું હતું, જ્યારે અર્વાચીન કાળમાં ગદ્ય નવું એડ થાય છે. હવે ગદ્ય નવું એડ થયું પણ પદ્ય બંધ નથી થઈ જતું. પદ્ય છે તે નવી રીતે આવ્યું. જેમ કે આપણે ત્યાં મધ્યકાળમાં જોયું તો શું લખાતું હતું, તો પ્રાચીન મધ્યકાળમાં રાસ, ફાગુ, પ્રબંધ, ચચ્ચરી, વિવાહલુ, બારમાસી, લોકકથા આવું બધું રચાતું હતું. જ્યારે નરસિંહ મહેતાથી દયારામ સુધીના સાહિત્યકારોની વાતો કરીએ તો પદ, પ્રભાતિયા, ગરબા, ગરબી, છપ્પા, ચાબખા, કાફી, ભવાઈ, લોકકથા, આખ્યાન આ બધું આપણને પ્રાપ્ત થાય છે. એ બધું બંધ થઈ ગયું સાહેબ. અર્વાચીન કાળમાં પદ્ય છે તે નવી રીતે આવે છે, જેમાં અર્વાચીન કવિતા આવી અને અર્વાચીન કવિતામાં ગીત, ગઝલ, સોનેટ, કરુણ પ્રશસ્તિ, હાઇકુ, મુક્તક કે ખંડકાવ્ય જેવા સાહિત્ય સ્વરૂપો આવી જાય છે. આ ઉપરાંત ગદ્ય છે તે નવું એડ થયું અને ગદ્યમાં નવલકથા, નિબંધ, નાટક, ટૂંકી વાર્તા, એકાંકી, આત્મકથા, જીવનકથા, રેખાચિત્ર, પ્રવાસ નિબંધ અને લલિત નિબંધનો સમાવેશ થાય છે. આવી રીતે મધ્યકાળમાંથી અર્વાચીન કાળ બદલાયો એટલે એક સાહિત્ય સ્વરૂપ બદલાયો. બીજું મિત્રો સાહિત્યનો વિષય બદલાઈ ગયો. મધ્યકાળના સાહિત્યના કેન્દ્રમાં ઈશ્વર, ધર્મ અને ભક્તિ હતા, જ્યારે અર્વાચીન કાળના સાહિત્યના કેન્દ્રમાં માણસ, સમાજ, ગરીબ અને પ્રકૃતિ છે. એટલે વિષયોમાં વ્યાપકતા આવે છે. આ ઉપરાંત મધ્યકાળમાંથી જ્યારે અર્વાચીન કાળ અલગ પડે છે ત્યારે આપણે ત્યાં બીજા શું પરિવર્તનો આવ્યા, તો મધ્યકાળમાં લિખિત સાહિત્ય હતું. નરસિંહ મહેતાને વૈષ્ણવજનની 10 કોપી જોઈતી હોય તો 10 વખત લખવું પડતું હતું, જ્યારે અર્વાચીન કાળમાં લખવું પડતું નથી. એટલે મિત્રો આપણે ત્યાં પ્રિન્ટિંગ પ્રેસ સ્થપાઈ જાય છે, મુદ્રણ યંત્રો સ્થપાયા. ડમંડ નામના વ્યક્તિએ મુદ્રિત પુસ્તક આપણને આપ્યું છે, એટલે પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે મુદ્રણ યંત્રો આપણે ત્યાં સ્થપાઈ જાય
છે કે મધ્યકાળમાં જે લિખિત સાહિત્ય હતું તે અર્વાચીન કાળમાં મુદ્રિત સ્વરૂપે આપણને પ્રાપ્ત થવા લાગ્યું હતું. આ ઉપરાંત મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે એટલે આપણે ત્યાં સાહિત્યિક સામયિકો શરૂ થાય છે, એટલે કે મેગેઝિન ચાલુ થાય છે. સામયિકો શરૂ થયા એમાં દલપતરામનું બુદ્ધિ પ્રકાશ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા ફાર્બસ સાહેબની પ્રેરણાથી આ બુદ્ધિ પ્રકાશ નામનું સામયિક ચાલુ થયું. નર્મદનું દાંડિયો, મહિપતરામ નીલકંઠનું ગુજરાત શાળાપત્ર, કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ, કે ખુશરો કાબરાજીનું સુંદરી સુબોધ, મોહમ્મદ અલારખિયાનું 20મી સદી અને દાદાભાઈ નવરોજીનું રાસ્ત ગોપતાર જેવા સામયિકો આપણે ત્યાં મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યારે ચાલુ થયા હતા. આ ઉપરાંત સાહેબ ગુજરાતમાં શાળા કોલેજો શરૂ થઈ જાય છે. ગુજરાતમાં સૌપ્રથમ શાળા સુરતમાં દુર્ગારામ મહેતાએ 1826 માં ચાલુ કરી હતી. આ ઉપરાંત વર્તમાન પત્રો શરૂ થાય છે અને ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાન પત્ર મુંબઈ સમાચાર ફરદુનજી મર્જબાન નામના પારસી વ્યક્તિએ 1822 માં ચાલુ કર્યું. આવી રીતે વર્તમાન પત્રો શરૂ થઈ ગયા મિત્રો. એટલે સાહિત્યિક સામયિકો, વર્તમાન પત્રો, શાળા કોલેજો આ બધું જ મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યારે આપણે ત્યાં બદલાઈ જાય છે અને શરૂ થયું નવું. આ અર્વાચીન કાળ નો સમયગાળો છે 1850 થી આજ સુધી. અર્વાચીન કાળનો સમયગાળો છે 1850 થી આજ સુધી. આ અર્વાચીન કાળ મિત્રો જુદા જુદા 6 યુગમાં વહેંચાયેલો છે. તો એ 6 યુગોની હવે આપણે ધીમે ધીમે ચર્ચા કરીએ. અર્વાચીન કાળ જુદા જુદા 6 યુગમાં વહેંચાયેલો છે. તો એ 6 યુગની ચર્ચા કરીએ તો 6 યુગમાં આપણે ત્યાં પહેલો યુગ છે સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ. અર્વાચીન કાળમાં પહેલો યુગ છે સુધારક યુગ અથવા તો નર્મદ દલપત યુગ. આ સુધારક યુગનો સમયગાળો 1850 થી 1885. સુધારક યુગનો સમયગાળો છે 1850 થી 1885. સુધારક યુગનું સેન્ટર સાહેબ સુરત છે. સુધારક યુગનું સેન્ટર હતું સુરત. કેમ કે આ મોટા ભાગના સમાજ સુધારકો સુરતના વતની હતા. બધા જ સાહિત્યકારો દ્વારા આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં સુધારાવાદી પ્રવૃત્તિ કરવામાં આવી એટલે યુગને નામ મળે છે સુધારક યુગ. આ યુગના મુખ્ય બે સર્જકો હતા, જેમાં એક છે નર્મદ અને બીજા છે દલપતરામ. તો આ નર્મદ અને દલપતરામ બંને આ યુગના મહાન સર્જકો હતા એટલે બીજું નામ મળે છે નર્મદ દલપત યુગ. હવે કોણે કેવી સુધારાવાદી પ્રવૃત્તિ કરી તેની વાત કરીએ એટલે હમણાં આ યુગ સમજાઈ જશે. નર્મદે શું કર્યું સાહેબ? આપણે ત્યાં આ સમયગાળા દરમિયાન પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓનું શોષણ થતું હતું. પુરુષોને બધી જ છૂટ મળે, સ્ત્રીઓને કોઈ છૂટ મળતી નહોતી. આપણે ત્યાં બહુ પત્નીત્વની પરંપરા. એક પુરુષ એક કરતા વધારે પત્નીઓ રાખી શકે, જ્યારે આનાથી વિરુદ્ધ બહુ પતિત્વની પરંપરા નહોતી. સાહેબ વિધવાના લગ્ન ના થાય ત્યારે નર્મદા ગૌરી નામની વિધવા કન્યા સાથે આપણે ત્યાં પહેલા વેલા લગ્ન કર્યા. સાહેબ નર્મદને નાત બહાર મૂકી દેવામાં આવ્યા. પોતાની જ્ઞાતિથી ઉપર ઉઠીને પણ નર્મદ છે તે જીવન જીવે છે. તો એ સુધારાવાદી પ્રવૃત્તિ કરી હતી સાહેબ. દલપતરામે સમાજને સુધારવા માટે ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાળ વિવાહ, વિધવા વિવાહ આવા બધા નિબંધો આપણે ત્યાં લખાવા લાગ્યા હતા. એટલે દલપતરામ અને નર્મદનું નામ આ યુગમાં મોખરે છે. મહિપતરામ રૂપરામ નીલકંઠ સમાજ સુધારક તરીકે આવે છે. ગુજરાતમાંથી પરદેશ ગમન કરવું એ પાપ ગણવામાં આવતું હતું. દરિયો ઓળંગવો એ પાપ ગણવામાં આવે. દરિયો નહીં ઓળંગવાનો. આપણા લોકોમાં એવી માન્યતા કે હું અહીંથી વિદેશમાં જાઉં તો વિદેશના બધા પાપ મારી સાથે અહીંયા આવી જાય, આવી માન્યતા. ત્યારે મહિપતરામ રૂપરામ નીલકંઠ પોતાના સમાજ અને જ્ઞાતિથી ઉપર ઉઠીને પણ ગુજરાતમાંથી પહેલા વહેલા ઇંગ્લેન્ડ ગયા તો એ સુધારાવાદી પ્રવૃત્તિ કરી હતી. આ યુગમાં કરસનદાસ મૂળજી આવે છે. શું કર્યું કરસનદાસ મૂળજીએ? તો આપણે ત્યાં ધર્મના નામે ચાલતા ધતિંગો બંધ કરાવ્યા હતા. ધર્માચાર્યો દ્વારા ધર્મ સ્થાનો ઉપર જ અનાચાર કે અનીતિના કૃત્યો ચાલતા હતા. ત્યારે કરસનદાસ મૂળજી છે તે મહારાજ લાયબલ કેસ લડે છે અને મહારાજ લાયબલ કેસ જીતે છે જદ્દુનાથજીની સામે. આ ઉપરાંત સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવે છે. એમાં એમના વિરુદ્ધમાં લેખો પણ કરસનદાસ મૂળજીએ લખ્યા હતા. એ છે સુધારાવાદી પ્રવૃત્તિ. દુર્ગારામ મહેતા આપણે ત્યાં શાળા કોલેજોની શરૂઆત કરે છે. એટલે આ સુધારક યુગના બધા સાહિત્યકારો દ્વારા 1850 થી 1885 દરમિયાન બધા સાહિત્યકારોએ સુધારાવાદી પ્રવૃત્તિ કરી હતી. એટલે યુગને નામ મળે છે સુધારક યુગ. અને નર્મદ અને દલપતરામ બંને મુખ્ય સર્જકો હતા એટલે નર્મદ દલપત યુગ. સુધારક યુગ પછી 1885 માં યુગ બદલાય છે અને 1885 થી 1915 સુધીનો સમયગાળો
એટલે પંડિત યુગ. પંડિત યુગ બીજા 3 નામે પણ ઓળખાય છે, જેમાં એક છે સાક્ષર યુગ, ગોવર્ધન યુગ કે સમન્વય યુગ. હવે પંડિત યુગનું સેન્ટર બદલાશે. સુધારક યુગના મોટાભાગના સાહિત્યકારો સુરતના હતા, તો સાહેબ પંડિત યુગના મોટાભાગના સાહિત્યકારો નડિયાદના હતા. ગોવર્ધન રામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા કે નરસિંહરાવ દિવેટિયા, આ મોટાભાગના સાહિત્યકારો નડિયાદના વતની હતા. એટલે સાહેબ ગુજરાતમાં કોઈ ભણેલું ગણેલું હતું નહીં. ત્યારે આપણે ત્યાં નડિયાદમાંથી પહેલા સ્નાતકો આવે છે. ગુજરાતમાં પહેલા નડિયાદમાંથી સ્નાતકો આવે છે. આ સાક્ષરો પહેલા નડિયાદમાંથી આવ્યા હતા, એટલા માટે નડિયાદને સાક્ષર ભૂમિ કહેવામાં આવે છે. બધા જ ભણેલા ગણેલા. સાહેબ પાંડિત્ય પૂર્વકની ભાષામાં સાહિત્યનું સર્જન થવા લાગ્યું હતું. વિદ્વતા પૂર્વકની ભાષાઓમાં સાહિત્ય રચાતું હતું. નવલકથાઓ લખે, એના ભાગ પાડે, એના ચેપ્ટર પાડે, અને પાંડિત્ય પૂર્વકની ભાષા હતી સાહેબ, વિદ્વતા પૂર્વકનું કામ હતું. ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ નવલકથા આપે ગોવર્ધન રામ ત્રિપાઠી, સરસ્વતી ચંદ્ર. 4 ભાગ પાડે, 4 ભાગના નામ જુદા જુદા. પહેલો ભાગ બુદ્ધિધનનો કારભાર 1887 માં લખાયો. બીજો ગુણસુંદરીનું ઘર સંસાર અથવા તો ગુણસુંદરીનું કુટુંબજાળ 1892 માં લખાયો. ત્રીજો રત્નનગરીનું રાજ્યતંત્ર 1898 માં લખાયો. અને ચોથો ભાગ સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ 1901 માં લખાયો. પહેલા ચેપ્ટરનું નામ હતું સુવર્ણપુરનો અતિથિ. આવી રીતે પંડિતાઈ પૂર્વકની ભાષામાં સાહિત્ય રચાયું. રમણભાઈ નીલકંઠ આવે સાહેબ, ગુજરાતના પ્રથમ હાસ્ય લેખક કહેવાય. રમણભાઈ નીલકંઠ ભદ્રમ ભદ્ર નામની ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલકથા આપે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ત્યારના સમયે આઈસીએસ ની પરીક્ષા પાસ કરી, ઇન્ડિયન સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરી અને ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે રહેલા સર્જક આવે છે નરસિંહરાવ દિવેટિયા. પંડિત હતા, પંડિત યુગના સર્જક છે નરસિંહરાવ દિવેટિયા. પોતાના પુત્રના મૃત્યુ સમયે લખાયેલી કવિતા આજે આપણે પ્રાર્થના તરીકે સ્વીકારી. મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો, દ્વારે ઉભો શિશુ ભોળો, દયામય મંગળ મંદિર ખોલો, દિવ્ય ત્રિશાતુર આવ્યો બાળક, શિશુને ઉરમાં લ્યો દયામય મંગળ મંદિર ખોલો. જો આ અર્વાચીન કાળમાં આપણે ત્યાં પંડિત યુગમાં મળે છે. ગુજરાતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં પણ જેમનો મુખ્ય ફાળો છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ પહેલા વિશ્વ ધર્મ પરિષદમાં સંબોધન આપવામાં પણ જેમનું નામ હતું, એવા સર્જક આ સમયગાળા દરમિયાન આવે. અભેદ માર્ગના પ્રવાસી મણિલાલ નભુભાઈ દ્વિવેદી. કવિતા લખે કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી હોય છે. પંડિતો બધા સાક્ષરો સાહેબ. ગઝલની શરૂઆત કરે આપણે ત્યાં આ સમયગાળા દરમિયાન બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. બોધ ગઝલથી ગઝલ લખે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું પ્યારું પ્યારા એ જે, અતિ પ્યારું ગણી લેજે. આવી રીતે આપણે ત્યાં બધા પંડિતો. કવિ દલપતરામના દીકરા નાનાલાલ આવે, કવિતાઓ લખે. સિંહને શસ્ત્રશાહ, વીરને મૃત્યુશાહ, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તો આ પંડિત યુગમાં જ કવિ કાંત છે તે ગુજરાતી ભાષામાં ખંડકાવ્ય લઈને આવે છે અને વસંત વિજય ખંડકાવ્યથી ગુજરાતી ભાષામાં ખંડકાવ્ય લખવાની શરૂઆત કરે છે. કવિ કલાપી ખૂબ સારા સાહિત્યકાર, ત્યારના સમયે સાહેબ સરસ મજાની કવિતાઓ કવિ કલાપી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી આંખથી યાદી જ રહેશે આપની. કવિ કલાપી પાસેથી કવિતાઓ મળે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન સાહેબ ઇટાલીથી સોનેટ લઈ આવવાનું કામ કર્યું આપણા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે. બકર ઠાકોર ઇટાલીથી સોનેટ લઈ આવે છે. ભણકારા સોનેટથી સોનેટ લખવાની શરૂઆત આપણે ત્યાં બકર ઠાકોરે કરેલી છે. કવિતા આપે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. બોટાદકર આ સમયગાળા દરમિયાન માં વિશેની શ્રેષ્ઠ રચના આપે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય શાયર કહેવાય ખબરદાર. અર્દેશર ફરામજી ખબરદાર કવિતાઓ આપે. ગુજરાત વિશેની શ્રેષ્ઠ કવિતા આપે. ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અહીંયા પંડિત યુગમાં મળે છે. આ ઉપરાંત શૈદા હરજીલવજી દામાણી પણ પંડિત યુગમાં આવે છે. કવિતા લખે. મને એ જ સમજાતું નથી, મને એ જોઈને હસવું 1000 વાર આવે, મને એ જોઈને હસવું 1000 વાર આવે, પ્રભુ આ તારા બનાવેલા આજે તને બનાવે. આ ઉપરાંત પંડિત યુગમાં રણજીતરામ વાવાભાઈ મહેતા આવે છે અને રણજીતરામ વાવાભાઈ મહેતાએ આ સમયગાળા દરમિયાન 2 સંસ્થાઓની સ્થાપના કરી. અમદાવાદની અંદર ગુજરાતી સાહિત્ય સભા 1904 માં સ્થાપના કરી. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા
રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે સૌપ્રથમ 1928 માં ઝવેરચંદ મેઘાણીને મળ્યો. આ ઉપરાંત છેલ્લે કુમારપાળ દેસાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે. ત્યાર પછી આજ સમયગાળા દરમિયાન રણજીતરામ ભાવાભાઈ મહેતા બીજી એક સંસ્થા સ્થાપે અમદાવાદમાં 1905 માં ગુજરાતી સાહિત્ય પરિષદ. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટવામાં આવે છે. સૌપ્રથમ 1905 માં પ્રમુખ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. હાલના પ્રમુખ છે પ્રકાશ ન શાહ. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહેબ પરબ નામનું એક સામયિક પણ ચલાવવામાં આવે છે. તો આવી રીતે આપણે ત્યાં 1885 થી 1915 સુધીનો સમયગાળો એટલે પંડિત યુગ, સાક્ષર યુગ, ગોવર્ધન યુગ કે સમન્વય યુગ. 1915 માં આપણે ત્યાં કંઈક થાય છે અને 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પાછા આવે છે. એટલે ગાંધીજીની વિચારધારાને અનુરૂપ જે પ્રમાણે ગાંધીજી કહ્યું એ જ પ્રમાણે સાહિત્યનું સર્જન થયું. એટલે 1915 થી 1940 કે 50 સુધીનો સમયગાળો એટલે સાહિત્યિક દ્રષ્ટિએ ગાંધી યુગ. ગાંધીજીની વિચારધારાને અનુરૂપ બધા જ સાહિત્યકારોએ સર્જન કર્યું. ગાંધીજીએ કહ્યું કે તમારા સમાજમાં જે ઘટના અને પ્રસંગો બને છે તેનું આલેખન કરતું સાહિત્ય આપો. અને સાહેબ ગાંધી યુગના બધા જ સાહિત્યકારોએ ગાંધીજીના આ બોલને ઝીલી લીધો. ગાંધીજી કહ્યું ગરીબોની વેદનાને વાચા આપતી કવિતાઓ આપો. ઉમાશંકર જોશી સુંદરમ કે કરસનદાસ માણેક ગાંધીજીના આ બોલને ઝીલી લેશે. ઉમાશંકર જોશી જઠરાગની કવિતા આપે કે રચો રચો અંબર ચુંબી ઇમારતો ઊંચા ચણો મહેલ મિનાર. ભૂખ્યા જનોના જઠરાગની જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણીને લાથશે. આવી કવિતા આપે છે ઉમાશંકર જોશી. સુંદરમ કવિતાઓ આપે છે શ્રેષ્ઠ. ટીટોડી અને સાગર નામની કવિતા આપે. કરસનદાસ માણેક ગાંધીજી કહ્યું તમારા સમાજમાં જે ઘટના પ્રસંગો બને છે એનું આલેખન કરતી કવિતાઓ આપો. કરસનદાસ માણેક કવિતા આપે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. કવિતા મળે આપણને કરસનદાસ માણેક પાસેથી. કામધેનુને મળે ને એકે સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. આવી રીતે 1915 થી 1940 કે 50 સુધીનો સમયગાળો એટલે ગાંધી યુગ. 1940 કે 50 થી 1955 સુધીમાં યુગ બદલાય છે અને અનુગાંધી યુગ આવે છે. અનુગાંધી યુગ અથવા તો રાજેન્દ્ર નિરંજન યુગ અથવા તો સૌંદર્યવાદી કવિતાનો યુગ. અનુગાંધી યુગ વાળા સર્જકો કે ઉપરવાળું સાહિત્ય લખાયું છે સારું જ છે પણ સાહિત્યમાં પ્રકૃતિનું સૌંદર્ય જોઈએ. એટલે સાહેબ અનુગાંધી યુગમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત આ બધા સાહિત્યકારો દ્વારા પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને ગીતોની રચના કરવામાં આવી છે. રાજેન્દ્ર શાહ ગીત આપે પેલી શું વીણવા ગઈતી તો કે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. વેળા બપોરની થઈતી મોરી સયરું ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. રાજેન્દ્ર શાહ પ્રકૃતિવાદી કવિતાનો યુગ કહેવાય, સૌંદર્યવાદી કવિતાનો યુગ. એટલે આપણે ત્યાં અનુગાંધી યુગમાં સૌથી વધારે કવિતાઓ અનુગાંધી યુગમાં લખાયેલી છે સાહેબ. રાજેન્દ્ર શાહ, હરીન્દ્ર દવે કવિતાઓ લખે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ. ક્યાંક પંખી ટવક્યું ને તમે યાદ આવ્યા એક કુંપળ ફૂંટી ને તમે યાદ આવ્યા. આ કવિતાઓ મળે આપણને હરીન્દ્ર દવે પાસેથી. પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને બધા સર્જકો કવિતાઓ લખે છે. પ્રહલાદ પારેખ કવિતા આપે આજ અંધાર ખુશબો ભર્યો લાગતો આજ સૌરભ ભરી રાત સારી આજ આ શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દે પથારી આજ વો પારથી ગંધને લાવતી દિવ્ય કો સિંધુની લહરી લહરી. આવી કવિતાઓ પ્રહલાદ પારેખ સાહેબ સૌંદર્યવાદી કે સૌંદર્ય લુબ્ધ કવિ કહેવાય. ઉષ્ણસ કવિતા આપે વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. વેણીભાઈ પુરોહિત કવિતા આપે. જો આ પ્રકૃતિ કેન્દ્રને રાખીને બધાએ કવિતાઓ લખી છે. વેણીભાઈ પુરોહિતની કવિતા તારી આંખનો ફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આવી શ્રેષ્ઠ કવિતાઓ આ સમયગાળા દરમિયાન આપણને પ્રાપ્ત થાય છે. મોટા ભાગના સાહિત્યકારો સાહેબ પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને કવિતાઓ લખે છે અને આ યુગના મુખ્ય બે સર્જકો હતા રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. એટલે 1940 કે 50 થી 1955 સુધીનો સમયગાળો એટલે અનુગાંધી યુગ. ત્યાર પછી આપણે ત્યાં યુગ બદલાય છે અને આધુનિક યુગ આવે છે. 1985 માં આધુનિકતાના પડઘમ ફૂંકાવા લાગે છે. આપણે ત્યાં આધુનિક યુગના પિતા તરીકે સુરેશ જોશી આવે છે. આ સુરેશ જોશી આધુનિક યુગના પિતા ગણાય છે સાહિત્યિક દ્રષ્ટિએ. આધુનિક એટલે આપણી પરંપરાને છોડી
અને આપણે આપણી રીતે નવો માર્ગ અપનાવો તેને કહેવાય આધુનિક યુગ. એટલે સાહિત્યમાં આપણી પરંપરા હતી, એ પરંપરાને સર્જકો છોડી દેશે અને પોતાની રીતે નવો માર્ગ અપનાવે છે તો તેને કહેવાય આધુનિક યુગ. પેલાની કવિતાઓ છે એ સીધી સાદી રીતે કવિઓ કહી દેતા હતા. આજે પ્રતીક અને કલ્પનની મદદથી કવિતાઓ આપણને પ્રાપ્ત થવા લાગે છે. એટલે આ સર્જકોએ પરંપરાને છોડી દીધી છે. જેમ કે રાવજી પટેલ કવિતા લખે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, સીધી રીતે પોતાની વાત ના કરે, પ્રતીક કલ્પનની મદદથી કવિ છે તે પોતાની કવિતાઓ કહેવા લાગે છે. અનિલ જોશી કવિતા લખે કે સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી માહલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આપણી પરંપરા છોડી દીધી આ બધા સર્જકોએ અને પરંપરાને છોડી અને પોતાની રીતે નવો માર્ગ અપનાવવો એટલે આધુનિક યુગ. જો સુરેશ જોશી આપણે તે આધુનિક યુગના પિતા ગણાય છે. ચંદ્રકાંત બક્ષી આધુનિક સર્જક હતા અને એક શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં આ સર્જકોએ પરંપરાને છોડી દીધી હતી. એ વસ્તુ 1985 પછીના સર્જકોને ગમતી નથી. એટલે સાહેબ 1985 થી યુગ બદલાય છે અને 1985 થી આજ સુધીનો સમયગાળો એટલે અનુઆધુનિક યુગ. આ બધા સાહિત્યકારો અનુઆધુનિક એટલે શું? બેક ટુ ટ્રેડિશન, આપણી પરંપરા પાસે પાછું જવું અને એ પરંપરાને નવી રીતે લાવવી એટલે અનુઆધુનિક યુગ. સર્જકો આપણા પરંપરા પાસે પાછા ગયા છે. બેક ટુ ટ્રેડિશન. પરંપરા શું હતી સાહિત્યની? તો સાહિત્યની પરંપરા હતી કે પહેલા મધ્યકાળમાં આપણે ત્યાં ઈશ્વરની ધર્મની ભક્તિની વાતો કરતા હતા. તો આ સાહિત્યકારો બધા જ ધર્મ ભક્તિ ઈશ્વર પાસે પાછા ગયા છે. સીતાંશુ યશસ્ચંદ્ર કવિતા આપે જટાયુ નામનો કાવ્ય સંગ્રહ પુરાકલ્પન છે, પર આ વાસ્તવવાદી કવિ છે. ક્યાં હતું જટાયુ? તો રામાયણમાંથી જટાયુ લઈ આવે છે. મધુરાય નામના સર્જક અશ્વત્થામા નામનું નાટક આપે. ક્યાં હતો અશ્વત્થામા? મહાભારતમાંથી લઈ આવે છે. એટલે પુરાણ, મહાભારત, રામાયણ કે ધર્મગ્રંથોમાંથી આપણા સાહિત્યકારો છે એ ઉદાહરણો લઈ આવે છે અને અત્યારે નવી રીતે મૂકી આપે છે. એટલે આપણી પરંપરા પાસે પાછું જવું અને એ પરંપરાને નવી રીતે લાવવી એટલે અનુઆધુનિક યુગ. આ સર્જકો બધા જ પરંપરા પાસે પાછા ગયા હતા. બેક ટુ ટ્રેડિશન. પરંપરાને સાહેબ નવી રીતે લાવ્યા છે. જેવી હતી એવી ની એવી નથી. આ અનુઆધુનિક યુગમાં અત્યારે હાલમાં 4 પ્રકારની ચેતનાઓમાં સાહિત્ય રચાય છે. 4 પ્રકારની ચેતનામાં સાહિત્ય રચાય, જેમાં ગ્રામ્ય ચેતના, શહેરી ચેતના, દલિત ચેતના અને નારી ચેતનામાં સાહિત્ય રચાય છે. ગ્રામ્ય ચેતનાની કવિતાઓ આપે આપણા ગાંધીનગરના કવિ દલપત પઢિયાર. આમ તો મૂળે કાનવાડી ગામના વતની, ગાંધીનગરમાં ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી કરે. કવિતા આપે ગ્રીન સિટી નામની, ગાંધીનગરને ગ્રીન સિટી કહેવાય. કવિતા આપે કહેવાય તો આ ગ્રીન સિટી, પણ અહીંનું એકેય વૃક્ષે વાત માનવા તૈયાર નથી. કેમ કે અહીં વૃક્ષના મૂળમાં માટી નથી, સિમેન્ટ કોન્ક્રીટ છે. આવી કવિતા આપે, અહીં ઉગેલા નહીં આવેલા રહેશે. આવી ગ્રીન સિટી નામની કવિતા આપે દલપત પઢિયાર. ગ્રામ્ય ચેતનાની કવિતાઓ આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બધા સાહિત્યકારો છે દલિત ચેતનાનું સાહિત્ય રચાવા લાગે છે અને એની શરૂઆત કરે છે આપણે ત્યાં જોસેફભાઈ મેકવાના આંગળિયાત નવલકથાથી. શહેરી ચેતનાની કવિતાઓ લખે નિરંજન ભગત, ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. આ ઉપરાંત નારી ચેતનાનું સાહિત્ય રચાવા લાગે છે અને નારી ચેતનાની ગુજરાતી ભાષાની પ્રથમ નારીવાદી નવલકથા લઈને આવે છે કુંદનિકા કાપડિયા, 7 પગલા આકાશમાં. આવી રીતે મિત્રો 10મી 11મી સદીથી આજ સુધી ગુજરાતી ભાષા આવા જુદા જુદા પલાણોમાં વિકાસ પામી છે. આ હતો ગુજરાતી ભાષાનો યુગ સંદર્ભ. આશા રાખું છું કે દરેક યુગ તમને સમજાઈ ગયા હશે. મિત્રો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને આ લેક્ચર કેવો લાગ્યો છે. આપણી હવે આ સાહિત્યની શ્રેણી રેગ્યુલર ચાલુ રહેશે. રેગ્યુલર આ તો મેં તમને યુગ સંદર્ભ એટલે સાહિત્યનું ઇન્ડેક્સ આપ્યું કે આવું સાહિત્યમાં આવે છે. નેક્સ્ટ ટાઈમ થી મળીએ ત્યારે એક સાહિત્યકારો સાથે ક્યારેક સાહિત્ય સ્વરૂપોની વાતો કરશું, ક્યારેક એવોર્ડની વાતો કરશું, ક્યારેક પ્રથમ કૃતિઓની વાતો કરશું. આવી રીતે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે આ સાહિત્યની શ્રેણી હવેથી રેગ્યુલર ચાલુ રાખીશું. ફરી પાછા મળીશું મિત્રો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.